જીતે બિલકડી મરતે બિલકડી દેખ તમાશા હારી જવું હે ને મારી બેટો કોઈ સાધન વાધન હે નહીં. આ પેલા બળદેવભાઈના ઘેર જવા દે મને, એમનું બાઇક લઈને જ જવું પડશે મારે તો. બળદેવભાઈ કોમ પડ્યું તું યાર. શું કામ પડ્યું? અરે યાર બાર ગામ જવું હોય હારી અને બાઇક આપો તો સારું. બાઇક ના મળે. અરે યાર તમે તો ચોખ્ખી જ ના પાડો, બાઇક મારે જરૂર હોય યાર. પણ તમારે જવું હોય ને તો રિક્ષામાં જો. અરે રિક્ષામાં તો પણ મારે યાર ઝડપી પહોંચવાનું હોય એટલે. એ બાઇકની શરમ નહીં. પણ હવે તમે તો જબરું કરો, આપો ને યાર. ના એની શરમ ના હોય બાઇકની. રિક્ષામાં જો, રિક્ષાવાળા ઘણા છે. આવું કરવાનું યાર. યાર વ્યાવાની વાત છે ને. હા તારે રોજ માગવા આવો. આટલી વખત બધે ભાડું જોતું આલું પણ સાધન નહીં મળે. કારણ કે પેલી વખતે લઈ ગયા ને તે ભીટકા દોડ પાછું ઠાઠું જતું રહ્યું તો મારે ખર્ચો મારે કરવો પડે. પણ એ તો તમે મને શું કીધું એવું કર્યું હતું તો હું ખર્ચો ના આપી દે. એટલે આપણે શરમમાં શું કે યાર વાત કરે છે. શરમમાં ક્યારે ઉપયોગ થાય કે ભાઈ આ આટલું રીતે એમાં કે મારે ઠપકો દીધો ને આવું કર્યું તેમ કર્યું. એટલે તમે તો લોચા માર્યા. મારે હાલું શોમાં જવું પડશે તાર? બસમાં એ જતી રહી હતા ડાયરેક્ટ બસ હતી. તમારે જે પેલી હારી હતી બાઇક લઈને જ જવાનું. વાત હારી નહીં જતા હોય. પણ મારે જેવું હોય સાધનમાં જવું હોય પણ ડાયરેક્ટ બસ હતી ને એ જતી રહી આવું. તમારે સાધન જવું હોય હારી મોટે દેખાડવી. વાત સાચી હતી. આયા કે વાત તો તમારી સાચી છે. હું તો જવું તાર હેરો. ના 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 આટલે લઈ જાઓ ને. પેટ્રોલ પુરાવજો. પેટ્રોલ તો પૂરા હોય હું બસ સારા. પણ લઈ જાઉં ને. આવો લઈ જાઓ. હા તને શું પડ્યું હોય? એ ક્યારે પડ્યું છે પણ આટલી વખત લઈ જાઓ પણ હવે બીજી વાર માગતા નહીં. ના ના બીજી વાર તો હું એટલામાં તો લાવી દઉં હો. લાવી દેજો. એ સારું. તારો લટકો લોભામણો લાગસ લાલ મોડાલો મે જો. હા તમારું બાઇક લઈને તો હેડે બરોબર, પણ પેલો ચકલો બકલો પાણીના પીવા માટે કોઈક આ તડકાનું મૂકો તો શું હોય બચારો અત્યારે મૂંગો પશુઓ પાણી પીવું. ચકલો ઢોળી નાખે? ના ના આપણે એવું વ્યવસ્થિત ઊંચું લટકાવવાનું ને તે ચકલો પાણી પીવું. કાગડા ઉભી જાય. અરે કાગડા પીવા દો ને તાર બચારા એમને પીવા તો જુઓ ને. બધા પક્ષીઓ પીવું એ તો. ના ના હવે વ્યવસ્થિત આવું મૂંડું મૂકવાનું કે નહીં જોવું. હા એવું કોક કરજો તાર. હા તાર હું જઉં. મારું કરી. હા મિત્રો અમારો આ વિડીયો ફક્ત ને ફક્ત મનોરંજન માટે હતો. અમારો આ વિડીયો કોઈ કલાકારના દિલને ઠેસ પહોંચાડવા માગતો નથી. અમે દરેક કલાકારનું દિલથી સન્માન કરીએ છીએ.